મિત્રો આપણે અત્યારે ટાઈમની વાત કરું તો 6 વાગવા આવ્યા છે અને આપણી 6 વાગ્યા છે અને આપણી ગાડી ભરાઈ ગઈ છે. અત્યારે જો તમે બાંધી દીધું છે કમ્પ્લીટ, મસ્ત પેક કરી દીધી છે અને તાલપત્રી વાલપત્રી લગાવી દીધી છે. બાકી આપણે અત્યારે ગાડી લઈને જઈએ છીએ ને આ ભાઈ આવવાના છે ચેન્નઈ. તમે આવવાના જ ચેન્નઈ? હા તો મળી હાલો ચેન્નઈમાં ડાયરેક્ટ. હા હાલો ભાઈ, દેખાતું નહીં. હા મળી. હે ના એ હમણાં કહી દઉં તમને. આપણે અહીં પેટ્રોલ પંપે અને ડીઝલની ટાંકી પેક કરેલી હોય ને પછી આપણે એક્સપ્રેસ ચડી જવાનું છે. તો ફટાફટ ડીઝલ પૂરી કરેલી એટલે આપણે ડીઝલ અત્યારે ભરાવાનું ચાલુ છે. તો મિત્રો અત્યારે આપણે 300 કિલોમીટર કાપ્યા છે, તમને ખબર છે. અત્યારે આપણે મહારાષ્ટ્રમાં એન્ટર થઈ ગયા, બોર્ડર પાર કરીને અત્યારે આપણે મહારાષ્ટ્રની અંદર હાલવી છીએ. અને વરસાદ તો છે પણ થોડો ઘણો જ છે, ઝાપટા ઝૂપટી આવે છે, બહુ એટલો બધો વરસાદ છે નહીં. અને આપણે ધુલિયા રહીને 40 ગાંવ રહીને જ પાછું જવાનું છે. તો જોઈએ હવે 2 રૂટ છે, હૈદરાબાદ અને બેંગ્લોર. તો કયા રૂટ ઉપર રહીને જઈએ હવે વિચારું છું કે કયા રૂટ ઉપર ખર્ચો ઓછો લાગે. જે રોડ ઉપર ઓછો ખર્ચો લાગે એ રૂટ ઉપર આપણે જશું. અત્યારે આપણે સંભાજીનગર લગી તો જવું જ પડશે. તો સંભાજીનગર જઈને પછી ડિસાઈડ કરીએ કે કયા રૂટ ઉપર જવું છે, બરાબર. તો અત્યારે આપણે મહારાષ્ટ્રમાં છીએ અને મહારાષ્ટ્રમાં પહોંચ્યા છીએ આપણે અક્કલકુવા. અને ટાઈમની વાત કરું તો 6:30 થયા છે, 6:32 થઈ છે અને આપણે અક્કલકુવા પહોંચ્યા છીએ. તો ધુલિયા કેટલા વાગે પહોંચીએ છીએ અને ધુલિયાથી 40 ગાંવ ઘાટ કન્નડ ઘાટ પાર કરીને સંભાજીનગર કેટલા વાગે પહોંચે છે એ હવે જોવાનું રહ્યું હતું. વિડીયોમાં બનાવી લેજો ને તમારા મિત્રો દોસ્તારને આપણો આ વિડીયો શેર કરી દેજો ને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો બન્યા રહેજો વિડીયોમાં. મિત્રો અત્યારે આપણે નંદુરબાર બાયપાસ ઉપર છીએ અને ટાઈમની વાત કરું ને તો નંદુરબાર પહોંચ્યા છે અને ટાઈમની વાત કરું તો 8:22 થઈ છે. આપણે હજી 350 કિલોમીટર જેવું કાપ્યું છે આખા દિવસમાં. બહુ ટાઈમ પાસ કર્યો આપણે, શાંતિથી ધીમે ધીમે એકદમ આવ્યા છીએ કે આપણે કોઈ ઉતાવળ છે નહીં. તો મિત્રો અત્યારે આપણે પહોંચ્યા છીએ ધુલિયા અને 40 ગાંવ વાળા રોડ પર આપણે ટર્ન મારી દીધો છે. અને ટાઈમની વાત કરું તો 10:45 થઈ છે અને હવે આપણે ધુલિયાવાળા રોડેથી કન્નડ ઘાટ રહીને જવાનું છે. અને ડીઝલ હજી 2-3 પોઈન્ટ બતાવે છે એટલે ડીઝલ જોઈએ હવે નાખાઈએ કે શું કરીએ. તો મિત્રો અત્યારે ટાઈમની વાત કરું તો 11:45 થઈ છે અને ધુલિયા પાર કરીને આપણે ઉભા રહ્યા છીએ પેટ્રોલ પંપે. 40 ગાંવ વાળા રોડ ઉપર છે, 40 ગાંવ આગળ છે. તો 11:45 થઈ છે. હોટલ આ બાજુ કોઈ સારી આવતી નથી, તો આમાંય જમવાની ઈચ્છા નથી. બપોર આપણે જઈને હતા, વિડીયો લીધો નથી એટલે તમને નહીં ખબર. પણ અત્યારે 40 ગાંવ પાર કરીને કન્નડ ઘાટ પાર કરીને આપણે સંભાજીનગર સુધી પહોંચી જવાનું છે. અને જો રસ્તામાં પહેલાં ઊંઘ આવશે તો ક્યાંક સારી જગ્યા જોઈને સૂઈ જઈશું અને પછી આગળ જઈશું, કેમ કે આપણે કોઈ જ ઉતાવળ નથી, શાંતિથી જવાનું છે, બરાબર. તો અત્યારે આપણે ગાડીમાં ડીઝલ નાખાઈ લીધું છે અને ડીઝલ આવ્યું છે 3250નું અને અમદાવાદથી આપણે 4200નું ડીઝલ નખાય એટલે ટોટલ તમે કરી નાખજો. અત્યારે આપણે નીકળીએ, ચલો.
મિત્રો અત્યારે આપણે સંભાજીનગર પહોંચી ગયા છીએ અને સંભાજીનગર પહોંચીને અત્યારે હોઈ જવી 2:30 વાગી ગયા છે. તો ઊંઘ બહુ આવે છે. સવારે જ વાત કરશું જે છે ટૂંકમાં અત્યારે હોઈ જવી છે. સવારે મળ્યું. હાલો, ગુડ નાઇટ. તો ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો બધા? જાગી ગયા આપણે. સંભાજીનગર પાર કરીને રાતે આપણે હોટલે રામદેવરાય કા હોટલે આગળ જહીરા બધાએ એ જ હોટલે આપણે ઉભા હતા, કેમ કે મસ્ત ચા મળે છે અને મજા આવી હતી. તો અત્યારે આપણે સુઈ જાગી ગયા છીએ અને ટાઈમની વાત કરું તો 10:30 થઈ ગયા છે અને વાતાવરણ તમે જોઈ શકો છો. તો આપણને આ ભાઈ આવ્યા હતા જગાડવા માટે કે ભાઈ બહુ હુંતા જાગો ન કરતો જાગે જ નહીં. તો ચલો ફ્રેશ થઈ જઈએ, ચા બા પીએ, નાસ્તો કરીએ અને પછી નીકળીએ. બ્રશ લઈ લીધું છે, અત્યારે બ્રશ કરતા આવીએ. તો મસ્ત મોટું જોઈને ફ્રેશ થઈ ગયા અને જેવી ચા નાસ્તો કરો. ચા પીવા આવ્યા છીએ, ચા પી લઈ મસ્ત વાટકીમાં ચા આપી છે. ચા પી લઈને પછી કાયકા રોડે ચડી જઈએ પાછા. આગળ મામા હોટલ કાઠિયાવાડીમાં જમશું. ક્યાં દેખાતો? तुम्हारी होटल का वीडियो मैंने अगली बार आया तब लिया था, देखा था क्या? है ना? अच्छा अच्छा है ना वीडियो? बराबर बना ना? हाँ चल मिलते हैं. हाँ ठीक है. हैं कैसे हो? बढ़िया. ये वही वीडियो देख रहा है ना मेरा वाला. मैंने आवाज़ सुना, मैं बोला चल इसको भी वीडियो में लेते हैं. चाय આપણે પી લીધી છે અને હવે નીકળવાનું છે. તો ચિંતીમ પડ્યું હમું કરી નાખ્યું પહેલાં, તો હમું કરી નાખ્યું કમ્પ્લીટ ને હવે નીકળવું છે. અને તો મિત્રો અત્યારે આપણે સંભાજીનગર પાર કરીને આ હોટલે સૂતા હતા, તમને ખબર જ છે. તો સવારમાં આજે ફ્રેશ થઈને ચા બા પી લીધી છે અને હવે પાછું કન્ટિન્યુ આપણો સફર ચાલુ કરી દેવાનો છે. તો અમદાવાદથી અહીંયા સુધીનો આપણે 650 કિલોમીટર કાપ્યું છું. 650 કિલોમીટર કાપીને આપણે સૂઈ ગયા હતા અને અત્યારે ટાઈમની વાત કરું તો 11 સાડા 11 થઈ ગયા છે. કલાક 10:30 ઉઠ્યા ને કલાક આમ તેમ કરીને બેઠા, તો 11:30 થઈ ગયા છે. જોઈએ હવે આજના દિવસમાં આપણે કેટલા કિલોમીટર કાપ્યા છે અને ક્યાં જમ્યા છે. તો આગળ હજી આપણે જમવા ભરીશું અને પછી કન્ટિન્યુ ગાડી આંખશું. તો આપણે સોલાપુર 2 રૂટ છે અત્યારે, 2 રૂટ બતાવે છે. એક હૈદરાબાદવાળો રૂટ જે આંધ્રામાં રહીને પછી તમિલનાડુ ચેન્નઈ જાય છે અને બીજો છે બેંગ્લોર રહીને ડાયરેક્ટ તમિલનાડુમાં. તો આ જે રૂટ છે એ જો જહીરાબાદ હું ગયો તો આગલી ટ્રીપમાં, એ રૂટે રહીને પછી હૈદરાબાદ જતો રહો તો ખર્ચો ઓછો લાગશે, પણ એમાં ટીપી વધી જાય છે. તેલંગાણા, આંધ્રા અને તમિલનાડુ 3 ટીપી થઈ જાય છે. અને આમ ફરીને જવામાં એવું થાય છે કે કિલોમીટર 85 કિલોમીટર વધે છે અને 200 રૂપિયા 300 રૂપિયા તોલનાકો વધે છે. પ્લસ કે મોટું સિટી બેંગ્લોરે લાગે છે. હૈદરાબાદ તો ઠીક છે, બેંગ્લોર મોટું સિટી. તો હજી તો જોઈએ આપણે મામા કાઠિયાવાડી હોટલ બીડ પહોંચીએ. બીડ પહેલાં અહીંયા જમવા કરીશું, ત્યાંથી ડિસાઇડ કરશું કયા રૂટ ઉપર હાલવું છે. તો 2 રૂટ છે, નક્કી કરવાનું એ છે કે હવે કયા રૂટ પર હાલવું. તો 2 રૂટમાં ખર્ચો થોડો ઘણો જ ફરક આવે છે. તો જોઈએ હવે નક્કી આગળ જઈને કરીશ. તો અત્યારે તો હાલ નીકળીએ આપણે. હોટલ મામા કાઠિયાવાડીમાં આવવાનો મોકો મળી ગયો જમવા. તો અત્યારે ટાઈમની વાત કરું તો 1:30 વાગ્યો છે અને જમી લઈએ પછી આગળ નીકળી. પહેલાં ગાડી પાર્કિંગ કરતી સીધી ત્યાંની હોટલમાં જમવાનું છે. તો જોઈએ પહેલાં જમી લઈએ, આગળ પછી સારી હોટલ આવે ન આવે, કેમ કે આ હોટલમાં આપણે 3-4 વાર ખાધેલું છે એટલે અહીંયા જ જમવા માટે ઉભરી. પહેલાં આપણે જમી લઈએ. હાલો મિત્રો, આપણે જમવા બેઠા અને જમવાનું મંગાવ્યું છે. જમી લો પહેલાં ગાયકા ને પછી તમને કહું કે આપણે કયા રૂટ ઉપર જવાના છીએ. બરાબર, હાલો હું જમી લઉં. તો મિત્રો આપણે મામાની હોટલે જમીને બેઠા હતા અને ટાઈમની વાત કરું તો 3:47 થઈ જાય છે. અને મામાની હોટલે આવીને આપણે નક્કી કરવું હતું કે 2 રૂટ છે, એમાંથી કયા રૂટ ઉપર રહીને જવું. તો પહેલો રૂટ છે બેંગ્લોર ઉપર રહીને ને બીજો રૂટ છે હૈદરાબાદ ઉપર રહીને. બરાબર, તો હૈદરાબાદવાળા રૂટ ઉપર 100 કિલોમીટર ઓછા છે અને બેંગ્લોરવાળા રૂટ ઉપર 100 કિલોમીટર વધારે છે, પણ રોડ ટોપે ટોપ છે.
અને આ રોડે થોડો ટોપે ટોપ જ છે પણ વાંધો નહીં આવે. તો આમ જોવા જાય તો ખર્ચો આ બાજુ 2000 રૂપિયા 1500-2000 વધી જશે બેંગ્લોરવાળા રૂટ ઉપર, ને ઓલી બાજુ 1500-2000 ઓછો આવશે. તો બેંગ્લોર ઉપર રહીને જઈએ તો 2000 જવાના 2000 આવવાના 4000-4200 રૂપિયા ખર્ચો વધી જશે, અને આ બાજુ 4000 બચી જશે આપણે. તો આપણે નક્કી જ કર્યું છે કે ઓછો ખર્ચો લાગે અહીંયા જઈએ, બરાબર ને. અને જો આ રસ્તામાં જવામાં તકલીફ આવશે, કંઈ પણ પ્રોબ્લેમ થશે તો આ રિટર્ન આવતી વખતે આપણે બેંગ્લોર ઉપરથી આવીશું. પણ હૈદરાબાદ જવામાં એક ખર્ચો વધે છે, કેમ કે સમજો કે અત્યારે આમ જોઈએ તો ત્રણ જ બોર્ડર ટેસ્ટ લેવા પડે છે, મહારાષ્ટ્ર, કર્ણાટક ને તમિલનાડુ. અને આ બાજુ જોઈએ તો 5 લેવા પડે છે. તો પહેલો છે મહારાષ્ટ્રનો બોર્ડર ટેક્સ, પછી કર્ણાટકનો ખૂણો લાગે છે, પછી તેલંગાણા આવે છે, અને પછી આવે છે આંધ્ર, અને પછી તમિલનાડુ. તો હૈદરાબાદવાળા રૂટ ઉપર આ 5 બોર્ડર ટેક્સ વધી જાય, પણ 5 નથી લેવાના, આપણે 4 જ લેવાના છે, મહારાષ્ટ્રનો, તેલંગાણાનો, આંધ્રાનો અને તમિલનાડુનો, બરાબર ને. તો કર્ણાટકનો ખાલી ખૂણો જ લાગે છે, અને એ રાતના સમયે આપણે પાર કરી દઈશું, એટલે ચિંતા જેવું નથી. તો આપણે નક્કી કર્યું છે હૈદરાબાદ ઉપર જવાનું, તો નીકળી જઈએ હવે આપણે હૈદરાબાદવાળા રૂટ ઉપર. ચલો, તો હૈદરાબાદ આપણે કેટલા વાગે પહોંચીએ છીએ? અત્યારે 4 વાગવા આવ્યા છે. હૈદરાબાદ કેટલા વાગે પહોંચીએ છીએ એ જોવા માટે વિડીયોમાં મિત્રો અત્યારે 5:30 થયા છે, અને વાતાવરણ જો વરસાદ ફૂલ ચાલુ થઈ ગયો છે. જુઓ તમે, ફૂલ કંઈ દેખાતું નથી, એટલો વરસાદ પડે. વરસાદ ફૂલ ચાલુ છે, જુઓ તમે. અને વાતાવરણ બહુ મસ્ત થઈ ગયું. હમણાં બપોરે ગરમી લાગી ગઈ, અત્યારે ઠંડી લાગી છે. વાતાવરણ ઠંડુ થઈ ગયું એટલે ગાડી ચલાવવાની આવે છે મજા, બરાબર. જો શું વાતાવરણ છે ભાઈ, મસ્ત મજા આવી ગઈ. વરસાદ પડ્યો પણ મજા આવે છે. તો મિત્રો અત્યારે આપણે પહોંચ્યા છીએ તુલજાપુર. જુઓ તમે, તુલજાપુરના આ જે બાયપાસ છે, બાયપાસ લેવાનો છે, અને પછી હૈદરાબાદવાળો રોડ લાગી જશે. તો જુઓ તમે, આ જે ટ્રેલર છે અહીંયા આપણે બાયપાસ ઉપર, તુલજાપુર બાયપાસ ઉપર છીએ અત્યારે, અને પછી હૈદરાબાદ હાઈવે આપણને, સોલાપુર હૈદરાબાદ હાઈવે આપણને મળી જશે. તો અત્યારે સોલાપુર હૈદરાબાદ હાઈવે પર આવી ગયા છીએ આપણે, અને આ રોડ સીધો હૈદરાબાદ લગી આપણે મૂકવાનો નથી. અત્યારે હજી આપણે મહારાષ્ટ્રમાં છીએ, આગળ મહારાષ્ટ્રની બોર્ડર આવશે, અને પછી થોડોક ખૂણો કર્ણાટકનો લાગશે, ને પછી આપણે તેલંગાણામાં એન્ટ્રી મારશું. તો ત્યાં લગી આપણે આ રોડ ઉપર જ હાલવાનું છે. રામદેવ રાજસ્થાની ધાબા, રાયકા હોટલ. તો મિત્રો અત્યારે આપણે સોલાપુર હૈદરાબાદવાળા રોડ ઉપર છે ને એક રાજસ્થાની હોટલે ચા પીવા માટે ઉભા રહ્યા છીએ. તો તુળજાપુરથી આપણે સોલાપુરવાળા હાઈવે પર પહોંચી જઈએ છીએ. હવે અહીંથી હૈદરાબાદ 250 કિલોમીટર બાકી છે, અને આપણે હજી મહારાષ્ટ્રમાં જ છીએ. મહારાષ્ટ્ર હજી ઘણું છે, પછી લાગશે કર્ણાટકનો ખૂણો લાગશે થોડોક 41 કિલોમીટરનો, અને પછી તેલંગાણા લાગશે. તો અત્યારે આપણે હાલ મહારાષ્ટ્રમાં છીએ, અને ચા પીવા માટે ઉભા રહ્યા છીએ. તો પહેલાં આપણે માની લઈએ સાનો સબડકોન, પછી પાછા રોડે કન્ટિન્યુ ડ્રાઇવિંગ કરીશું. અત્યારે 9:30 થયા છે, ને આપણે મહારાષ્ટ્ર આખું પાર કરી દીધું છે, અને મહારાષ્ટ્રની બોર્ડર આવી ગઈ છે. જોઈ શકો છો તમે, બોર્ડર છે, અને ઓલી બાજુ કર્ણાટક લાગશે, અને પછી તેલંગાણા લાગશે. તો અત્યારે આપણે મહારાષ્ટ્રમાંથી કર્ણાટકમાં એન્ટર થશું. અત્યારે આપણે કર્ણાટકની ચેકપોસ્ટ પાર કરી દીધી છે, અને ત્યાં બોર્ડ મારેલું છે જહીરાબાદ 95 અને હૈદરાબાદ 209, ને જલેબીન ઘૂસડા જેવું ચાલુ થઈ ગયું છે. તો ચલો, તેલંગાણામાં કર્ણાટકમાં એન્ટ્રી થતાં તે ગુજરાતી હોટલનું બોર્ડ જોયું, એટલે મેં તો લાવો ઊભા રહીએ આપણે અને ચા પીતા જઈએ. જો અહીં ચાની વ્યવસ્થા આપણે ગુજરાત જેવી જ લાગે છે, પણ કોઈ હોટલમાં છે નહીં. અને નામ જુઓ, નીલકંઠ કાઠિયાવાડી હોટલ. પછી અહીંયા લખ્યું છે હિન્દીમાં નીલકંઠ કાઠિયાવાડી, અને આ કર્ણાટકની ભાષામાં લખ્યું છે. તો હાલો ચા પી લઈએ આપણે. મિત્રો આપણી ગાડી ચેકપોસ્ટ ઉપર છે, અને કર્ણાટકનો ટેક્સ ઓફલાઈન કઢાવીએ છીએ. જુઓ તમે, આરટીઓ ચેકપોસ્ટમાં છીએ. તો મિત્રો આપણે ચેકપોસ્ટ ઉપર બોર્ડર પર ટેક્સ ઓફલાઈન કઢાયો, અને પછી આવી ગયા છે આપણે ડીઝલ પંપે. ડીઝલ નખાવાનું છે, 1 જ પોઈન્ટ ડીઝલ છે, અને તેલંગાણામાં 104 રૂપિયા ડીઝલનો ભાવ છે, અને અહીંયા 99 રૂપિયા. તો 5 રૂપિયા ઓછા છે.
टैंकी तो उस साइड है, हाँ तो इधर तुम कहाँ को बुला रहे हो? कोई बुलाया मैं ऐसा करके ऐसा यूटर्न मार को बोला तुम्हारा अरे हाँ ठीक है चलो ऐसा लगाता हूँ. અહીંયા 99 રૂપિયા ભાવ છે અને આ કર્ણાટકમાં છું. કર્ણાટકમાં 99 રૂપિયા ભાવ છે અને તેલંગાણામાં 104. તો મેં કીધું અહીંયા ડીઝલ નખાઈ લઈએ ને પછી જઈએ. તો આપણે ડીઝલ નખાઈ રહ્યા છે અને કર્ણાટકમાં રેટ છે 99 રૂપિયા ને 41 પૈસા. એટલે જ આપણે ડીઝલ નખાવા માટે ઉભા રહ્યા છીએ. ડીઝલ નખાઈને પછી પાછો જે હાઈવે છે એ ચડી જવાનો છે. આમ છે સોલાપુર ને આમ છે હૈદરાબાદ. આપણે ગાડી આમ લઈને આમ રિવર્સ લગાવીએ તો ડીઝલ નખાઈને આપણે જાશું જમવા અને જમીન પછી હૈદરાબાદ. ટાઈમની વાત કરું તો 11:52 થઈ જાય. 11:52. ડીઝલ નખાઈને આપણે આવી ગયા છીએ એક રાજસ્થાની હોટલે. આપણે અહીંયા જમવાનું છે તો જમીલી રામદેવ રાજસ્થાની રાયકા હોટલ. આપણે જમવા માટે ઉભા રહેવાનું. મિત્રો જો તમે આપણે જમવા માટે બેઠા છીએ અને ટાઈમની વાત કરું તો ચાલો જો અરે 12:19 થઈ જાય. ડ્રાઈવરોનો કોઈ ટાઈમ જમવાનો ફિક્સ નથી હોતો કે નીચે સુવાનો ટાઈમ ફિક્સ હોય. 12:18 થઈ જાય. જલ્દી ફટાફટ પછી પાછું કન્ટિન્યુ ડ્રાઇવિંગ કરવાનું છે. પેલા ફટાફટ જઈને જઈ આવવાનું. તો મિત્રો જમી લીધું છે અને 12:30 થઈ ગયા છે. નીકળીએ આપણે. આપણી ગાડી વરસાદ થોડો થોડો ચાલુ છે તો ઘા નીકળી જઈએ. તો મિત્રો અત્યારે આપણે પહોંચ્યા છીએ હૈદરાબાદના. ટાઈમની વાત કરું તો કેટલા વાગ્યા છે? 2 વાગ્યા છે. 2:30 વાગ્યા છે સોરી 2:32 થઈ છે અને આપણે હૈદરાબાદ હજી એન્ટર થઈ છે. આગળ હૈદરાબાદ સિટી ચાલુ થઈ જાય અને આ છે હૈદરાબાદનો રિંગ રોડ છે. તો આપણે રિંગ રોડ ઉપર ચડવાનું છે અને તમે જોઈ શકો છો હૈદરાબાદ સીધું છે ને આ જે રિંગ રોડ છે એટલે આપણે રિંગ રોડ જવાનું સિટી રેન્જ નથી જવાનું. તો અત્યારે આપણે અહીંથી હૈદરાબાદ રિંગ રોડ ચાલવાનો છે ને હૈદરાબાદ સિટી હજી આગળ છે આ બાજુ અને આપણે આ હૈદરાબાદનો રિંગ રોડ જવાનું છે. જો તમે મેપમાં બતાવું તમને છે ને જો કેવો છે. અહીં ફરીને હું મોકું છું કે જવાનું છે. છે ને આપણે અત્યારે આવે છીએ. આપણે હૈદરાબાદ સિટી આખું પાર કરવાનું છે પણ આમ ફરીને જવાનું છે. તો આ જે છે એ રિંગ રોડ છે. તો આપણે સિટી મોરા નથી જવાના, રિંગ રોડ લઈને જવાના છે. તો આપણે જતા રહીએ રિંગ રોડ ચડી જઈએ પહેલાં. હવે આપણે જો હૈદરાબાદના રિંગ રોડના ટોલ નાકે પહોંચી ગયા છીએ ને હવે ચડી જઈશું આપણે હૈદરાબાદ રિંગ રોડ.